મિત્રો આપણે છે ને ફરીથી એક જે નવી જગ્યાએ ભાગ્યા છીએ, તો હે ને આજે આપણે એવું વિચાર્યું તેવું છે કે આપણે હે ને આજે થોડુંક ટાઈમ કાઢીને જુનાગઢને પૂરેપૂરું એક્સપ્લોર કરીએ. જેટલા ધામ છે, જેમ કે તમને ખબર છે જે જુનાગઢ છે એ ભોળાનાથ માટે પ્રખ્યાત છે, ભવનાથ વગેરે તળેટી છે, આ જે સાધુ સંતો માટે પ્રખ્યાત છે. તો આજે થોડુંક જુનાગઢને એક્સપ્લોર કરી નાખીએ કે ફરીથી એક મહાદેવના મંદિરે જઈએ છીએ નવું. હવે એ કયું છે એ તમે બધા બનાવી તો હું તમને આગળ બધું બતાવીશ. આ ગાડી પડી છે અને આ વન વિભાગ જુનાગઢનો જે એરિયો છે, ગિરનાર નેચર સફારી છે, તો ત્યાં આપણે વિઝિટ થઈ ગયા છીએ. અને ફાઇનલી મિત્રો અંદર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું પડે એ રીતનું છે. બાકી ગાડી લઈને અંદર જવા દે, પણ ઓનલાઈન રજિસ્ટ્રેશનની આખી પ્રોસેસ આખી અલગ છે. અને સવારનો અને સાંજનો ટાઈમ હોય, 3 થી લઈને 6 ની વચ્ચે સાંજનો ટાઈમ રેડી. જે આ નેચરલ સફારી પાર્ક છે, તો ત્યાં બહારથી આવું વ્યૂ છે. બાકી અંદર પણ મેં પૂછ્યું છે અને ઓનલાઈન બુકિંગ કરવું વગેરે કરવું પડે. મિત્રો જોઈ શકો છો તમે, આમ જુઓ એકવાર. આ જે છે ને, હું જે જંગલ છે, જંગલની વચ્ચે વચ્ચે આવેલો જાઉં છું ગાડી લઈને, જોઈ શકો છો મિત્રો. અને બંને બાજુ જંગલ છે, બંને બાજુ જંગલ છે અને આપણે વચ્ચે વચ્ચે જઈએ છીએ. અહીં એક મહાદેવનું મંદિર છે, તો ત્યાં જઈએ, દર્શન કરીને જલ્દી પાછા આવી આવવાનું છે. મેં તમને ધારેશ્વર મહાદેવના દર્શન પણ કરાવી લીધા છે. અહીંયા જે પોલીસ ખાતું છે ને, જે વન વિભાગનું રેડી, એ અંદર ફોટા પાડવાની ના હતી, પણ મેં પણ વિડીયો તરીકે સાઈડમાં ક્લિપ લઈ લીધી છે અને શૂટિંગ ઉતારી લીધું છે. એટલે પહોંચી જશે આપણે ધારેશ્વર મહાદેવે રેડી. અને આ મંદિર છે ને મિત્રો એવું છે કે જે આ વન વિભાગ છે, જે આખું જુનાગઢનું જે જંગલ વિસ્તાર છે, એની વચ્ચોવચ એક જેટ વસાવ્યું છે. અને તમે જોઈ શકો છો અહીંનું વાતાવરણ જુઓ કેમ હાવ છે ને ચોખ્ખું પુલ. સામે આ જો ગિરનાર છે અને ઓલી બાજુ છે ભવનાથ જે તળેટી છે એ. અને આખો આ એરિયો છે ને, ચારે બાજુ જુઓ આ મંદિર છે, જોઈ શકો છો મંદિર. અને ચારે બાજુ એટલું પહાડ ને પહાડ, વન વિભાગ જ છે રેડી. બાકી ભાઈ અહીંનો વ્યૂ બેસ્ટ છે અને હાવ નેચરલ વાતાવરણ, નેચરલ, કોઈ જાતનું હાવ શાંત. જે મહાદેવ છે એના દર્શન તમને કરાવવાના હતા, તો એટલા માટે હું કહેતો હોઉં કે સાથે બના રહેજો. તો હવે અહીંથી જઈશું પાછા. આપણી એકલાની ગાડી પડી છે, બીજા કોઈ વ્યક્તિ નથી. જવો છે આપણી એકલાની ગાડી પડી, દેખાય ને, બાકી બીજું કોઈ નથી. કેમ પણ સહી ને, આપણે ભાગ્યશાળી, આપણે એકલા જ વ્યક્તિ અહીંયા દર્શન કરવાવાળા છે મહાદેવના. મિત્રો જે લોકો છે ને અહીંયા જુનાગઢ આવતા હશે, ભવનાથ ડુંગરો છોડવા આવતા હશે, જે આ મહાદેવ છે, મહાદેવ ધારેશ્વર મહાદેવ છે, એનું ખ્યાલ નહીં હોય કે અહીં મંદિર છે જે વન વિભાગની વચ્ચોવચ્ચ છે, બિલકુલ મંદિર છે, ખ્યાલ નહીં હોય. બાકી અત્યારે આપણે એકલા દર્શન કરવા આવ્યા છીએ રેડી. અને વ્યૂ હાવ જુઓ, નેચરલ છે ને જગ્યા. આ બાજુ પહાડ, પાસે પહાડ, કૂવો છે, કૂવો તો કે કઈ રીતનું કરેલ છે સજાવટ, જરો કાસબો. કારખાનું સો ફાઇનલ મિત્રો છે ને, આપણે અત્યારે ઘરે પહોંચી ગયા છીએ આપણા ગામે પીછાકોડા. અને તમને ખ્યાલ જ હશે કે આપણે જે ભવનાથ, પછી જે ગિરનાર છે, પછી જે કાશ્મીર હીર બાપુનો આશ્રમ છે, પછી દોણેશ્વર મહાદેવ છે અને સોનલધામના અલગ અલગ વિડીયો બનાવેલા હતા, જે તમે આગળ વિડીયોમાં જોયું હશે રેડી. તો વિડીયો કેવો લાગ્યો એ પ્લીઝ તમે જરા કોમેન્ટ કરીને આપણને થોડોક સપોર્ટ કરી દેજો. ત્યારે છે ને ભવનાથથી નીકળ્યો ને, લગભગ 4-5 વાગે હું નીકળી ગયેલો હતો અને રાત 12 વાગે મારા ઘરે સમથિંગ પહોંચી ગયો, કારણ કે ફરીને આવવાનું હતું. અને પછી પેસેન્જરને ઉતારીને ઘરે ફાઇનલ રાતે પહોંચી ગયો. એટલે રાતે શૂટિંગ ન કર્યું, કારણ કે નાઇટ નહોતું એટલે દેખાય પણ નહીં.
હવે આ વિડીયોને અહીંયા એન્ડ કરીશું અને મળીએ એક નવા વિલોગમાં. રેડી? તો ત્યાં સુધી બધાને બાય બાય.